Hey guys, welcome to દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ અને દેશી લાઈફસ્ટાઈલ ચેનલની અંદર તમારું સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે કંઈક આપણી સવાર થોડીક મોડી થઈ છે કારણ કે કામ એટલા બધા હતા તો કોઈએ શૂટ બી ન કર્યું અને કેમેરાની અંદર ચાર્જિંગ બી નહોતું. એટલે જય શ્રી કૃષ્ણ બધાને. અને સવારમાં આપણે અહીંથી શરૂઆત થઈ છે. કાંઈક આવા ખાડા ગોળવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો આ થેલી પાથરીને મસ્ત પલાટી વાળીને ખાડા ગોળે છે અને મસ્ત ઉડું થઈ ગયું છે. એની પાસે હથિયાર મસ્તનું છે, મારી પાસે થોડુંક હથિયાર નાનું છે, એટલે આટલું જ થઈ રહ્યું છે. તો આપણે કરીએ એ ખાડા, પછી તમને કાંઈક બતાવીએ. દ્વારકાધીશ યુટ્યુબ મંડળી, અમે જો ગામડામાં બેઠા બેઠા બધાય સિટી વાળા આવા બધાય કાદવ કીચડ જોવે ને એટલે ઈ કરે. કેમ કરે? ઈ એકચ્યુઅલી મને નહીં ફાવે. ધેટ્સ ગોબર. અમારે જો ગોબર અહીંયા જ પડ્યું અને આપણે આમ બેસી ગયા. કામ કરવું પડે ને એટલે બધું થાય. એ તો ખાલી ન કરતા હોય ને એટલે ઈ થાય, બીજું કાંઈ ન હોય. આમાં આપણે અખતરો કરી લીધો છે અને ખેંચી લીધું છે આચરણ અને પિચકારીઓ વાગી ગઈ હતી. નહીં રોનકભાઈ એવું જ કામ કરતા હોય. પગ મારે કે ન મારે એ બધી બીજી વાત પડતી રહી, પણ આપણે અખતરો કરી જ નાખ્યો. કરી જ લેવાના. ગામડાના છોકરાઓને અખતરા કરતા બીક ન લાગે. તો આપણે ચાલો આ ખાડો કરીએ. બહુ બકબક કરી લીધું તો ખાડો કરી લઈએ. તો ગાઈઝ આપણે અહીંયા આવી ગયા છીએ અને ડરબી છીએ ખૂટા. Hey guys, તો આપણે જો આવી ગયા અહીં બંસી માટે ખડ લઈને પરસેવો જોઈને તમને લાગતું જ હશે. આટલું ખડું લઈને આવી ને આટલું હજી મમ્મી લઈને આવે એટલું વાઢીને આવ્યા અહીં આપણે. અને ગરમી તમે જોઈ શકશો કેટલી ગરમી થઈ ગઈ આપણે. આપણે પરસેવો રેબઝાબ થઈને આવી ગયા હતા અને અત્યારે તૈયારી કરી રહ્યા છીએ. વિહામો તૈયાર થાય જો બંસી શું તારે જો બે હીરો હે સોન. તો ગાઈઝ જોઈ શકો છો પરસેવો આપણને વળી ગયો છે. ખતરનાક શર્ટ ભીનો થઈ ગયો છે, પણ તો એ ચાલુ જ છે આપણું કામ. તો લાઈક કરતા જાઓ ફટાફટ. સબસ્ક્રાઇબ કરતા જાઓ. A few minutes later. તો હે ગાઈઝ આપણે ફાઇનલી જો હવે આ થઈ ગઈ છે મેના મહા મુસ્કતે. જો અહીંયા આપણે આ રોપી દીધું છે અને આ જો અહીંથી કચરો આખો આમ લઈ અને મસ્ત જો ગાદી જેવું બનાવી દીધું છે. તો તમે વિડીયો આખો જોતા આવો, પણ બનાવે કોના માટે છે
એ હજી સુધી સસ્પેન્સ છે, એ તમને બતાવશું અમે. પણ આવો કાંઈક સીન આપણે કરી લીધો છે. એટલે સીન શું મસ્તનું જગ્યા કરી નાખી છે. નીપાબેન કેવું લાગે છે? પરસેવો નીકળે તમારો एकदम मशक्कत हो रही है आपकी. बस बस થઈ ગયું, ઓકે જ છે. આ સાઈડ જો અહીંથી બધો કચરો મસ્તનો સોફ્ટલી લઈ અને આવી રીતના કંઈક કર્યું છે આપણે. તો હવે પાણીનું પીવાનું મન થઈ ગયું. A few moments later. આપણે મસ્તીના ઓલા બધી કામ કરીને આવી ગયા છે ને બહુ ભૂખ લાગી જોડાની. તો આખું ટગારું ભરે ને બધા સીતાફળ પાકી ગયા છે પણ કોઈ ખાવાળું નથી. હું ને મમ્મી બે જ ખાઈ અમારા ઘરમાં, બાકી કોઈ નથી ખાતું. નહીં મમ્મી? કોઈ લેવાય નથી આવતું. બધાને ઇન્વિટેશન દીધું છે પણ કોઈ લેવા નથી આવતું. તૈયાર માથે કોણ દે? જો ખાઈ મસ્તીના. નહીં મમ્મી? હાલો, જેને ખાવા હોય લઈ જાઓ. જેટલા જોતા હોય એટલા. તો અડધા જ ઉટાઈ રહ્યા. નહીં મમ્મી? 1 hour later. તો હાય ગાઈસ, તમારો ભાઈ સાંજે આવી ગયો છે અને મસ્ત મજાની આ મારો ભાઈબંધ. હું બનાવસ ભાઈબંધ? તો આવું થાય ગાઈસ, એટલે આપણે ગમે એને હળી કરી યોગ્ય નથી. નહીં રિંકુ? કેટલું યોગ્ય છે? અને આવું કાંઈક સીન હે અત્યારનું. હું બનાવ્યું ઈ તો કે એકચ્યુઅલીમાં સેન્ડવિચ બની ગઈ છે ગાઈસ અને આની અંદર છે બ્રેડ. તો નીપા એકદમ મસ્ત રીતના સ્ટફિંગ આ રેડી કરી છે અને સ્ટફિંગ કરે છે એકદમ મસ્ત. અને એનું ક્યુટ મોઢું જુઓ તમે ગાઈસ, કયુંની કેવી બાકા ચીકી બોલાઈ નાખી મારી. અને આ બ્રેડ લાવવા વાળો તમારો ભાઈ રોનક જ છે. એટલે જો બ્રેડ હું લઈ આવ્યો ને તઈ બની છે. બ્રેડ લઈ આવ્યો તો એમ માને છે પોતાને કે કાંઈક તીર મારવી. પણ તો એ બ્રેડ હું યાદ કરીને લઈ આવ્યો ને. ચિંતા નહીં કરતો. હા એમ. અડધી સેન્ડવિચ એમ કહી દે. આ ખુલતું નથી ગાઈસ, હું કયો નો મથું. ઘણા એકચ્યુઅલી મથે છે હજુ, પણ ચકલા કોઈ દી બાદ ન બને યાર. હમણાં ખોલી નાખો. જો આ બધા મગતા હતા પણ હમણાં જો હું ખોલી નાખું. તો જો આરજે એટલે કે આરપી રોનકે આ કરી નાખ્યું છે તમારું ભાઈ એકદમ મસ્ત મજાનું ઓન. અને જો આ બિચારું બહુ રોવે છે, ખબર નહીં કેમ રોવે છે. રોવે તારા. અરે ભાઈ, અરે ભાઈ, તું આડમાં તમને તકલીફ નથી ને કાંઈ કામમાં? તું આડ એટલે તકલીફ થાય. ગાઈસ, હું એવો લાગુ માણા કોઈને તકલીફ દેતો એવો. હું એક શાંત જળ શાયર છું યાર. બધી અડધા ડાયલોગ હે ઈ તમારે પૂરા કરવાના છે કમેન્ટમાં. પછી કાંઈક ચણાનો લોટનું કાંઈક મથે છે પણ આપણે ખબર નથી હું બનાવો છો. હે ઈ બની જાય એટલે બતાવું હમણાં. આમ જોવો, આમ હે કાંઈક માથું એનું સીન ઉપરથી લઉં. જો આ કે હે આમાં હવે એડ કરો સેન્ડવિચ, તો આપણે એડ કરીએ. ગોરે ગણવા દે મને. તો સાપ બંધ કરી દઈએ. આ અમારે ગણતરી કરશે સેન્ડવિચની, પછી કેટલી સેન્ડવિચ બનાવી અને બીજો કાંઈક પ્લાન બી છે બનાવવાનો, તે નીપા કરશે સેટિંગ 2 વસ્તુ બનાવવાનું. તો ગાઈસ કુક કાંઈ કહે હે, ગાઈડ દે હે મને. કુક કેમ મૂડમાં નથી લાગતા? હા, ઉતરેલી કઢી છે એવું મોઢું હે. એમથી તો આનું મોઢું સારું હે. એ આ સાઈડ જોતો. મારે તો ઓલવેઝ હેપી જોઈએ, તમે જોવો છો. પણ આની અંદર શું એડ કર્યું છે? આમાં છે ને ખાંડ નાખી હે, દહીં નાખ્યું હે, ચટણી નાખી હે, મીઠું નાખ્યું હે. સ્પીડમાં નહીં યાર, ન સમજાય. મારા જેવા સ્લો ઇન્ટરનેટ વાળા માણસો ધીમે ધીમે બોલો. જો પેલા બેસન છે, રાઈટ? યસ. પછી નમક હશે, યસ. પછી રેડ ચીલી એટલે કે આપણી લાલ ચટણી હશે, જે કાશ્મીરી મિર્ચ. કાશ્મીરી મિર્ચ કા પાવડર,
एंड फिर और क्या डाला है? और ना कुछ है शुगर डाला है। खांड हो भाई शुगर अच्छी हाँ वाटर પછી દહીં दही खट्टा दही घर का है वो देसी वाला और ये हमारा स्टफिंग तैयार हो स्टफिंग तैयार हो गया है। स्टफिंग नहीं कहते स्टफिंग तो इसको कहते हैं ये हाँ बेटर हाँ, कहते हैं બેટર તૈયાર થઈ इसको मुझे रेसिपी वाला वीडियो दिखता था बीच આપણે में तो જોતા मुझे નથી पता એટલે नहीं આપણને આવડતું નથી। અમે કઈ જોતા નથી પણ ઇંગ્લિશ आ जो तो वही है गाइस તો જો આવું કંઈક તો આવું રેડી થઈ કાંઈક ગયું ઢીલું બેટર તૈયાર થઈ ગયું મશીન ક્યારનું રાયડું નાખેલી સેન્ડવી તૈયાર થઈ ગઈ કે નહીં અહીંયા ખીચડી મૂકી દીધી છે બાજુમાં જો આપણી મગવાળી ખીચડી છે મસ્ત મજાની કુકરમાં અને આ છે બેટર એ બેટર નાખવાનું છે ઓલા મશીનમાં હા મૂકતો છે તો જો આ નીપા કાંઈક ઊભો રે બધુંય નથી મૂકવાનું આ બે લેતો જા તો ગાઈસ આપણે અહીંયા નજીક જ છે એટલે કાંઈ પ્લેટવાળા ચોચલા નથી કરતા ડાયરેક્ટ દાબી જ દીધું હોય મશીનમાં જ હાથમાંથી લઈ અને આમ કરી અહીંયા બ્રેડ બહુ ઓલી યારે કા હાવ પતલી પતલી બ્રેડ મસ્ત સોફ્ટ હતી પણ આપણે ભાઈએ હે ને થેલીમાં ડૂચો વાળીને દાબી દીધી એટલે ભાંગી ગઈ એવા જ કામ હોય કરે વાલમ્માઓને આંબોની આટલી સેન્ડવિચ તો ગાઈસ જો આ છે અમારો સેન્ડવિચનો બાદશાહ જો કોઈને સેન્ડવિચ બનાવી હોય તો કોન્ટેક કરવો નહીં કેમ કે એ હે ને એના કામમાંથી ને ઊંચો નથી આવતો બે મૂકી દીધી ને હમ બે ત્રણ ચાર તો આ શું છે આ બધું લબુકિયા મારે હે એ આમ જ કરવું પડે અંદર ચણાનો લોટ ચાયડા વિના મેં નાખ્યો ગાઈસ લાઇટિંગ ના લીધે હે ને હાથ બ્લેક ને એવું બધું ગાંઠિયા છે પડી જો ગયા. દેખા તો ગાઈસ જો આપણે આમ જો એને વિડીયામાં લઈ લીધું ઈ રાયડું શાંત નાખે થઈ કે મને લ્યો ગયું. વિડીયામાં લઈ હું લીધું આવી જાવ તો જો આમ ફેરવીને મૂકવું એટલે મજા આવે ખાવાવાળાને આમ સ્ક્રન્ચી લાગે ચાકુ લાવું બાપા સાકુ તો બસ શાકે કરીને આમ ઉખેડી હા તો બે જ છે. કેમેરામાં તને રાયડું નાખ તું અહીંયા ઉકળ તેલ ગરમ તો થઈ કરવાનું ગયું તો મસ્ત મજાની ગરમ મૂકી દઈએ પ્લેટની અંદર થોડી કરકરી કઈ આઈ કેમ કા છે ને હે બ્રેડ નરમ છે એટલે નથી રાખતો કાંઈ નથી હો બધું ઓકે જ છે અહીંયા હા. તેલ ગરમ કરવા મૂકતો હું કરું જો આ બ્રાન્ડનું છે બ્રાન્ડ પ્રમોશન આપણે વગર પૈસે કર્યું છે આજ નહીં લે રેડ ટી શર્ટ શું કેવું માં એ જો આ જો કેવા મસ્ત ના જો કટકા કર્યા હે ગાઈસ આનું મોઢા જેવા જ કટકા છે કેમ કે એનું મોઢું એવું જ હોય અને આ જો આવું કાંઈ જો આ કાંઈ કે હે પણ મેં ઇગ્નોર માર્યો હોય ને એટલો બિચારો કંટાળી ગયો હોત. મોઢું હાવ ઉતરેલી કઢી જેવું થઈ ગયું હે નહીં તો ગેસ બંધ કરવાનો છે અને જોઈ લો આમ 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 જોવો ખાલી એક હાથે જ આમ મૂકી દો. આ લોકોને બે હાથની જરૂર પડે આપણો જો એક હાથ કાપી દે હવે યાર ગેસ ચાલુ કરવામાં લોચા થવાના ને આમ બટન ઊંચો કરતો હું મારું જોજો guys. લાગી ગયા ને ઝાટ કહેવાય ધીમું કરી નાખીશ અને લોયું લેવાનું છે આપણે કેમ કે આમાં પ્રોસેસ હેની થવાની છે નીપાબેન તેલ ગરમ થવા દેવાનું એટલે કે આમ તળે એને શું કે બોઇલ કરવાનું છે ને કાંઈક ફ્રાય હા ફ્રાય કરવાનું હોય જો આમ શબ્દ આમ મોઢે આવી ગયો તો પણ મોઢાની બહાર નો નીકળો સમજ્યા બીજું કાંઈ નહીં આમાં આપણને બધી ખબર જ હોય એ ઓલી સેન્ડવિચ કાઢી લેજે ટાડો નંબરા ભરાઈ જાહે સેન્ડવિચના કાં ગાઈસ
એ ક્યાં છે બ્રેડ? આરામથી ઉપાડજો, તારા જેમ નથી પાડી. તો ગાઈસ કેમેરામાં આડાવડો થઈ ગયા એના માટે સોરી, પણ હાથમાં કાંઈ હતું નહીં ઉપાડવા જેવું. અને ગાઈસ આ છે ને પાણી વાઇપર મારવાનું છે. વિડિયો કોલ. તો તેલ આવી જાય એટલે કાંઈક દેખાડે સીન રિંકુબેન. તો ગાઈઝ આપણે જો આ મસ્ત મજાના અહીંયા સેન્ડવિચને બોળી દીધી છે બેસનના લોટમાં અને દાય છે ફ્રાય થવા માટે. તો હવે ઈ તળશે પછી ખબર પડશે કેવા કેવા છે. અને બ્રેડ પકોડા કહેવાય. બ્રેડ પકોડા કેસે પકોડે? બ્રેડ વાલે. એ મને ખવડાવશે. જોઈ લો મસ્ત થઈ ગયું છે. તો બ્રેડ ને જીરી વાળી પકડો. હું કોઈની હળી કરતો જ નથી. હળી કોક મારી કરી જાય છે ગાઈસ. તારી તો હા તો દૂધ નો ધોઈ ગયો એટલે તારે